जय माताजी जय मां मंगल जय द्वारकाधीश। केम छो बधाय मजामां? अने હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો ને વ્લોગ લઈને અને હમણાં 4-5 દિવસ થઈ ગયા આપણે વ્લોગ જ બનાવ્યો નથી કારણ કે એટલું બધું કામ હતું એટલા માટે વ્લોગ આપણે બનાવતા નહોતા। તો આપણું કામ પૂરું થઈ ગયું છે તો હવે પછી આપણે આવી ગયા છીએ વ્લોગ લઈને। તો જો અત્યારે સવારમાં ઉઠી જશે અને હજી નાસ્તા પાણી બધું બાકી છે। पहला तो आपणे छे ने मोढुं धोई अने डायरेक्टली व्लॉग स्टार्ट करी दीधो छे ने जो बधुं तो हजी आपणुं काम बधुं करवानुं बाकी छे। सवार पथारीने वाळवानुं बाकी छे, हंजवारीने पण बाकी छे, फळियुं पण आपणे वाळवानुं बाकी छे। कचरो एम पड्यो छे, कचरो जो एमने पड्यो छे बधुं छे ने काम एमना पड्युं छे। वासणे सडाववाना पड्या छे तो ई काम करी नाखी। पथारी हंजवारी बधुं काम करी फळियानुं बधुं काम करवानुं छे अने बहारनुं लोकेशन बतावुं त्यारमां। तो सवार कंईक आवुं लोकेशन छे अने हजी सूरजनारायण उगवानी तैयारी छे। जो अहींया तो उगे छे अने आपणे जो अत्यारे बहारना लोकेशनमां तो कोई छे नहीं। जो सवार तो कोण होय तो आपणे छीए अने सकलियो आवी गयुं छे सणवा जो सवार तो हालो आपणे एने पहेला नाखी बाजरो नाखी देवी। अत्यारे बाजरो नाखी सकलियो खाई ले तो जो आपणे अहींया नाखी दीधो छे बाजरो। आमां लगभग आवशे सणवा लई लीधी छे रकाबी। हजी तो आपणे उठ्या छीए तो पहेला चा पाणी पी लईए। चा पाणी पी अने पछी तो गाइस आपणे चा पाणी तो अत्यारमां पी लीधा छे। चा पाणी पी अने जो तमने बतावुं अत्यारे हवे हुं शुं करूं छुं। जो गाइस अत्यारे सवारसामां तो जो ई सुले बनावुं छुं। अहींया तावड़ी छे आपणे राखी दीधी छे सुले धुवाड़ा जाईश अने बांधी दीधो छे मैं। तो हुं छे ने हवे रोटली बनावी नाखुं। जो गाइस रोटली आपणे बनाववानुं स्टार्ट करी दीधुं छे अने मारी रोटली जो फूली गई है। जो अने सुले तो आवुं प्रॉब्लम तो रहेवानी ज छे, बळी जाय ने एवी। अने जो एवी रीतना आपणे गोળી करी लीधी छे अने रोटली बनावी लईए। हालो तो हूँ तो जो आवी रोटली बनाવું છું ને આજે સવારમાં મારો વારો ચડી ગયો છે રોટલી બનાવવાનો। તો આપણે તો રોટલી બનાવી નાખી છે અત્યારમાં। તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ। તો જો ગાઈસ અત્યારે ઘી છે ને રોટલી હાલો જો હવે આપણે છે ને નાસ્તો કરી લઈએ। હજી તમારે હાથ ધોવાના બાકી છે। જો એમ લોટવાળા હાથ છે અને આ રોટલી મેં બનાવી છે નાની એમથી। તો એ સોકલા ખાઈને કૂતરા ખાઈ એના માટે બનાવી છે। તો એના માટે જો હાડીઓ ઘરે આવી ગઈ છે। તો આપણે ઉઠ્યા હતા ત્યારે તો તડકો નહોતો, અત્યારે જો કેવો મસ્ત મજાનો તડકો છે। હાલે હાલે તો જો આ કૂતરો આવે છે એને આપણે રોટલી દઈ દઈએ અત્યારે। હાલે તો જો આપણે સવારમાં એને રોટલી આપી દીધી અને તડકો એવો મસ્ત થઈ ગયો છે। જો કીધું હતું ને અહીંયાથી સૂરજનારાયણ ઉગશે તો સૂરજનારાયણ તો ઉગી ગયા છે આપણે। તો સૂરજનારાયણના દર્શન કરી લીધા છે અત્યારમાં। અને જો આમથી પણ રોટલી લઈ આવ્યો આ કૂતરો અત્યારે સવારમાં જો ખાય છે અને હવે છે ને આપણે મસ્ત મજાનું માથું ઓળવાનું બાકી છે અને તૈયાર થવાનું બાકી છે। તો આપણે છે ને અને નાસ્તો તો આપણે કરી લીધો છે અને માથું ને ઓળી કામ બામ તો થઈ ગયું છે। માથું ને ઓળી અને પછી આપણે જાણ જો તૈયાર થઈ ગયા છીએ અને હવે છે ને કપડાં ચેન્જ કરી લઈએ અને પછી જઈએ વાડીએ। તો હાલો કન્ટિન્યુ બને રહેજો। તો ગાઈસ આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડી આવી ગયા છીએ અને આ રીતના જો આપણે છે ને શેણાની ગાહડિયું પાથરાની બાંધવાની છે। તો જો થોડાક આ બાજુ રહી ગયા છે પાથરા બાંધવાના અને આ સાઈડને ઠેઠ સુધી બાંધી દીધા છે અને થોડાક મોર રહી ગયા છે બાંધવાના, થોડાક વસે અને થોડાક અહીંયા રહી ગયા છે ને। તો આજનો દિન વેલ્યુ છે જો છે ને કેવી એટલી બધી છે। જો અહીંયા સામે શેઠેથી લઈને ઠેઠ જો આમ ઠેઠ લઈને છે શેઠા સુધી છે। તો પેડા છે તો એ બાંધવાના છે। જો દેખાય છે પાથરા બાંધવાના હતા તો એ તો બંધાઈ ગયા છે અને ટ્રેક્ટર આવી ગયું છે। જો અહીંયા કેળો કર્યો છે હું હરવો। તો મારા પપ્પાની જો સામે છે ને ખડું કરે છે
તો ટ્રેક્ટર આવી ગયું છે ને ખડું કરવાનું છે. ખડું કરીને ત્યાં પછી આપણે છે ને આ ગાહાડીઓને આ બધી ભેગી કરી દઈશું. તો જો ને અત્યારે તો અહીંયા તો બંધાઈ ગઈ છે. મમ્મી આમ ગાહાડી ગણવા જાય છે કેટલા કપડામાં બાંધી છે એ. અને હું જો અહીંયા પાણી બમણી પડી છે તો પહેલાં પાણી પી લઉં. તરસ લાગી છે સવારને આવ્યા ત્યારનું પીધું નથી પાણી, તો પાણી પી લઉં અને પછી આપણું કામ તો હવે કમ્પ્લીટ થઈ ગયું છે. ખેતરમાં બંધાઈ ગઈ છે ગાહાડી ઘેરે. તો હાલો ઘરે જઈ ઘરે આવી ગયા સી ઘરે આવી ગયા અને હવે હાથ પગ ધોઈ નાખ્યા છે. હાથ પગ ધોઈ અને હવે છે ને આપણે ચા પાણી બનાવવાના છે. વાગી ગયા છે 12 પણ તોય ચા પાણી પીધા વગર હાલશે નહીં. મારા મમ્મીને એવું, મારે તો નહીં. આપણે તો કાંઈ એવું ન હોય, ચા પાણી હોય તોય હાલે, ન હોય તોય કાંઈ વાંધો નહીં. તો હવે છે ને આપણે ચા પાણી પહેલાં બનાવશું અને પછી રસોઈ પાણીનું કામ કરશું. તો રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશ. જમવાનું તો થઈ ગયું છે. આપણે હરગવાનું શાક બનાવ્યું છે અને રોટલી છે. તો હાલો આપણે જમી લઈ. મજા જમી લીધું છે. જમીને નવરા થઈ ગયા છીએ અને વાસણ એવું ધોવાનું બાકી છે. તો એ તો આપણે છે ને 3-4 વાગે છે ને મોડાથી ઉઠી અને પછી ધોઈ નાખશું. તો ગાઈસ અત્યારે આવ્યા છીએ જો પલંગ છે ત્યાં. તો અત્યારે બપોર છે, 1 વાગી ગયો છે. જમી લીધું છે. તો હવે આપણે છે ને ગાઈસ આરામ કરીને આપણે ઉઠી ગયા છીએ અને હવે જઈએ છીએ વાડીએ. વાસણ ને એવું બધું કરી નાખ્યું છે, ઘરનું કામ કરી નાખ્યું છે અને હવે પાછા જઈએ છીએ વાડીએ. તો વાડીએ આપણે તલ વાવ્યા છે ને, તો તલ આપણે નીંદવા જવાનું છે. ને હાથમાં ઓલા બાંધીને પાથરા બાંધ્યા તો હાથમાં નકરા વાગી ગયા છે. તો કેવા હાથ બળે છે વાસણ ધોયા ને લિક્વિડથી, તો હાથે એવા બળે છે. તો તો જો 3 વાગ્યાનો ચા છે. ચા પાણી પી અને પછી આપણે જઈએ વાડી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ વાડી આવી ગયા અને હવે છે ને આ જો આપણા તલ છે. તો જો આ સેલવાડીઓ છે, શેણા છે તમને ખબર જ છે. તો એ તો બપોરે એનું કામ પતાવી દીધું ને હવે બપોર પછી આપણે નીંદવાનું છે. તો આ કામ કરી નાખીએ હાલો. તો જો ગાઈસ આપણે 4 ક્યારા આ સાઈડ નીંદે છે, આ બાજુ 4 ક્યારા નીંદે આપણે અને બીજા આમ ઉપર છે ને તો એ સાઈડમાં નીંદ્યા. અને જો આ નીંદેલા ક્યારા કેવા દેખાય છે, ખડ બહુ છે નકરું લાલ જો દેખાય છે ને. અને આ નીંદા વગરનું છે જો. તો બેમાં કેટલો ડિફરન્ટ લાગે છે જો, નીંદેલું નીંદા વગરનું. તો આ નીંદવાના છે અને કાળા તલ વાવેલા છે, કાળા અને ધોળા 2 વાવેલા છે. પડી ગઈ છે સાંજ. તો હવે જઈએ છીએ આપણે ઘેરે. આપણે ઘરે આવી ગયા છીએ અને હવે છે ને આનું થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે બનાવ્યું છે વટાણાનું શાક અને રોટલી છે. તો વાસણ બધાને પીરાઈ ગયા છે. તો અત્યારે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છીએ અને વાસણ ધોવાના બાકી છે. તો હાલો હવે કરી અને હવે નવરા થઈ ગયા છીએ અને આપણે પથારી પણ કરી લીધી છે અને નવરા થઈ ગયા છીએ. અને હવે છે ને વાડીએ આખો દિવસ જઈએ છીએ કામ કરવા માટે, તો થાકી જાય છે. હમણાં શેણાનું તલ નીંદવાનું કામ ને શેણા વાઢ્યા ને પાથરા ભેગા કર્યા ને એવું બધું જાજુ બધું કામ ભેગું થઈ ગયું હતું. એટલા માટે હમણાં બ્લોગ એ નહોતી બનાવતી. તો હવેથી આપણા બ્લોગ ડેલી આવશે. તો ગાઈઝ અત્યારે 10 વાગી ગયા છે. તો અહીંયા બ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ.